हेलो दोस्तों, वनस्पतिना क्या भागो वानस्पतिक प्रजनन द्वारा नवा છોડનું નિર્માણ કરે છે? એવા કયા અંગો છે વનસ્પતિના કે જે નવો છોડનું નિર્માણ કરી શકે છે? અહીં આપણે પહેલો ઓપ્શન જોઈએ કે મૂળ, પ્રકાંડ અને પુષ્પ. ચલો, મૂળ અને પ્રકાંડથી સમજ્યા, પરંતુ પુષ્પથી કોઈ નવું સજીવ બનતું હોય, નિર્માણ પામતું હોય, વનસ્પતિનો છોડ ઉગતો હોય એવું આવે નહીં. તો પુષ્પવાળો ઓપ્શન એ ખોટો. હવે જો અહીંયા પણ પુષ્પ દેખાય છે તો કે આ ઓપ્શન પણ ખોટો. ત્યાર પછી અહીંયા પણ પુષ્પ દેખાય છે તો આ ઓપ્શન પણ ખોટો. એક જ વધ્યું, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો આના દ્વારા નવી વનસ્પતિઓનો વિકાસ કરી શકાય છે. તમે સાંભળ્યું હશે કે મૂળ દ્વારા તો વનસ્પતિ ઉગે જ, ચાલો, પણ પ્રકાંડ દ્વારા તો કે હા, કેટલીક વનસ્પતિઓને પ્રકાંડ છે એને વાળીને જમીનની અંદર દાટી દેવામાં આવે તો ત્યાંથી નવા વનસ્પતિ ઉગતી હોય છે, નવા મૂળ મૂકતો હોય છે. ત્યાર પછી પર્ણ, તો કે પર્ણ ફૂટી, પાન ફૂટી, તમે ચોક્કસથી સાંભળ્યું હશે.